આગળ વાત કરીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં મહિલા પોલીસ કર્મચારીના આત્મહત્યાના કેસ મામલે મૃતક પ્રેમી સામે નોંધાયો છે। હાલ તો ગુનો મૃતકના પ્રેમી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રેમી જશવંત ત્રાસ આપતો હોવાનો આરોપ છે। નોકરીએ ન જવા દેવા અને કોઈ સાથે વાત ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। નોકરી દરમિયાન આખી રાત વિડીયો કોલ ચાલુ રાખવા માટે પણ દબાણ કરતો હતો અને સુસાઇડ નોટના આધારે હાલ તો વાસણા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અર્પિત, શું વિગતો? 3 દિવસ પહેલા ઘટના સામે આવી હતી, જેમાં પોલીસ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો। તપાસ કરતા આગળ એ માલુમ પડ્યું પોલીસને કે આ જે આપઘાત છે, આપઘાત કરવાની પાછળ એનો પારિવારિક કેટલાક કારણો જવાબદાર હતા। એના કારણે આ આપઘાત કરવાની ફરજ પડી હતી અને નોકરી દરમિયાન આખી રાત વિડીયો કોલ ચાલુ રાખવા માટે દબાણ કરતો હતો અને પ્રેમી જસવંત આ પ્રકારે ત્રાસ આપતો હતો। એ પ્રકારની પણ હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જેના કારણે જે સુસાઇડ નોટ મળી આવી હતી એના આધારે જે કલમ છે, એક હત્યા દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને વાસણા પોલીસે આરોપી છે પ્રેમી એને શોધવા તજવીજ હાથ ધરી છે। આરોપી જસવંત છે પ્રેમી એ ફરાર છે। કોલ ડિટેલ અને અન્ય જે અલગ અલગ પુરાવાઓ છે એ મેળવીને હાલ પોલીસ તપાસ કરી રહી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 3 દિવસ પહેલા આ મહિલા પોલીસ કર્મચારી કે જેમણે હાલ આત્મહત્યા કરી હતી, આ સમગ્ર મામલે પોલીસે અત્યારે તો મૃતકના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે સુસાઇડ નોટના આધાર પર।